ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ ભાઠા ગામમાં યુવક રોહિતની હત્યાના મામલે ભારે ચકચાર મચી છે. યુવકના પરિવારજનો દ્વારા ગઈકાલે સુરત સિવિલ ખાતે હોબાળો મચાવ્યા બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રોહિત અને આકાશ ઉર્ફે ગઢી રાઠોડ વચ્ચે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હતી, જે હત્યામાં પરિવર્તિત થઈ. આરોપી આકાશે રોહિતને ગળાના ભાગેથી પકડી તેનું ગળું દબાવી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા ઈચ્છાપોર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આકાશ ઉર્ફે ગઢી રાઠોડને ઝડપી વધુ પૂછપરછ માટે હિરાસતમાં લીધો છે. મૃતકના પરિવારજનોએ આ ઘટનાને તાળી પીધેલી હાલતમાં થયેલ ઝઘડાથી જોડી હત્યા ગણાવી છે. તેઓએ આવો પણ આક્ષેપ કર્યો છે કે ઈચ્છાપુર પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં ઢીલું વર્ત્યું છે, જેને કારણે તેઓ ગુસ્સે છે. હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કેસની પૃષ્ઠભૂમિ, આરોપી અને મૃતક વચ્ચેના સંબંધો તથા સમગ્ર ઘટનાક્રમની વિગતો ઊંડી તપાસ હેઠળ આવનાર દિવસોમાં બહાર આવશે. ગઈકાલ તારીખ 9/10/2025ના રોજ બપોરના લગભગ 2:50 એટલે કે 14:50 વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક MLC વર્દી લખાવવામાં આવેલ કે લગભગ 12 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડૉક્ટરશ્રીએ તેમને મરણ વેલ જાહેર કરેલ છે. આ અંગેનો MLC નંબર 26369 હતો. આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા-ભાટપોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ 22 છે, તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ 22-23 વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે, તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા. અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલ હતા, પરંતુ આ કામના મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા. આથી તેઓને તેમના સગા વહાલા દ્વારા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડૉક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે. આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી PM કરાવવામાં આવેલ છે, FSL પેનલ દ્વારા PM કરાવવામાં આવેલ છે અને PM નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે. સર, પરિવારના આક્ષેપ છે કે ત્યાં કંઈ તાળીનું વેચાણ કંઈ થતું હતું, એવું કંઈ વાતચીત કરી છે? આ બનાવ અંગે પહેલા એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો 20 લીટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પ્રોહી અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. આરોપી કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે સર? આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે, જેઓની ઉંમર 22 વર્ષ છે. તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે. તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદ વાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળેલ છે. શા માટે સર આ કઈ બોલાચાલી થઈ હતી કે કઈ વાદ વિવાદ થયું હતું? આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ આગળ વધી જતા તેઓ એકમેકના ગળા દબાવવા માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળેલ.